ભાવનગરનો આ લઠ્ઠાકાંડ વિદેશી દારૂને લઈને કદાચ પ્રથમ છે, પરંતુ દેશી દારૂમાં લઠ્ઠાકાંડ સર્જાયો હોવાની ગુજરાતમાં અનેક ઘટનાઓ ઘટી ચૂકી છે. લઠ્ઠાકાંડમાં પ્યાસીઓના મોત બાદ તંત્ર અચાનક જાગી જાય છે અને પછી શરૂ થાય છે તપાસ અને કાર્યવાહીનો ધમધમાટ, જેમાં જવાબદાર પોલીસ અધિકારીઓ કર્મચારીઓને સસ્પેન્ડ કરી દેવાય છે. બદલીનો દોર પણ ચાલે છે. ભાવનગરમાં પણ આવું જ થયું, પણ આ સસ્પેન્શનની કાર્યવાહી કંઈક અલગ રહી. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું બંકિમ પટેલ. ગુજરાતમાં વિદેશી દારૂ બનાવવાની કાયદેસરની એક પણ ફેક્ટરી આવી નથી, કારણ કે આ ગાંધીનું ગુજરાત છે. ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે અને તેનો અમલ કરાવવા કડક કાયદો પણ છે. આમ છતાં ભાવનગરમાં દારૂની ફેક્ટરી 1.5-2 મહિના સુધી ધમધમી અને નકલી દારૂની બોટલો હોલસેલમાં પણ વેચાઈ ગઈ. લઠ્ઠાકાંડમાં પ્યાસીઓના મોત બાદ પોલીસ તંત્ર અચાનક સફાળું જાગ્યું અને એક પછી એક આરોપીઓને વીણી લાવવામાં આવ્યા અને તેમની સામે કાયદાનો કોરડો વીંઝવામાં આવ્યો છે. સાથે સાથે જવાબદાર પોલીસ અધિકારીઓ કર્મચારીઓ સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે. આ મામલે શું કહે છે કાયદો અને વ્યવસ્થાના આઈજી મકરંદ ચૌહાણ? ભાવનગર જિલ્લામાં જે ગંભીર બનાવ બનેલો છે એ સંદર્ભમાં અત્યાર સુધી 8 નાગરિકોના મોત થયેલા છે અને 31 નાગરિકો જિલ્લાની અલગ અલગ હોસ્પિટલોમાં સારવાર લઈ રહેલ છે. એક વ્યક્તિ હાલમાં સુરતની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલ છે. આ સંદર્ભમાં ભાવનગર જિલ્લાના એસપી તરફથી વર્તેજ પોલીસ સ્ટેશનના ડી સ્ટાફના 3 કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવેલા છે. સ્થાનિક જે બીટ જમાદાર છે એમને પણ સસ્પેન્ડ કરવામાં આવેલા છે અને આ ઉપરાંત નીલમબાગ પોલીસ સ્ટેશનના એક મહિલા જમાદાર કક્ષાના અધિકારીને પણ સસ્પેન્ડ કરવામાં આવેલા છે. રાંજાજી ભાવનગર તરફથી વર્તેજ પોલીસ સ્ટેશનના પીઆઈ પઢેરિયાને સસ્પેન્ડ કરવામાં આવેલા છે. આ ઉપરાંત ભાવનગર જિલ્લા એલસીબીના પીઆઈ શ્રી સરવૈયાને પણ ડીજીપી સાહેબ તરફથી સસ્પેન્ડ કરવામાં આવેલા છે. આ સંદર્ભમાં ભરતનગર પોલીસ સ્ટેશન ખાતે પણ અમોદ તપાસ શરૂ થયેલી છે અને વર્તેજ પોલીસ સ્ટેશન ખાતે પણ આ અમોદ દાખલ કરવામાં આવ્યું હતું. ડીજીપી સાહેબના આદેશ બાદ આ ગુનાની તપાસ એસએમસી દ્વારા કરવામાં આવી રહી છે અને હાલમાં કુલ 13 આરોપીઓના રિમાન્ડ મેળવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવેલી છે. ભૂતકાળમાં લઠ્ઠાકાંડની ઘટના જ્યારે સામે આવી છે ત્યારે ગણતરીના કલાકોમાં સસ્પેન્શનની કાર્યવાહી કરી દેવાઈ હતી. જોકે આ વખતે મોટા સાહેબોને 2 દિવસનો સમય લાગ્યો. જુનિયર અધિકારી નાના માણસોને સસ્પેન્ડ કરે અને સિનિયર અધિકારી પોલીસ ઇન્સ્પેક્ટરને સસ્પેન્ડ કરે તેવી કામગીરી આ વખતે જોવા મળી છે. ભાવનગરના એસપી નિતેશ પાંડેએ લઠ્ઠાકાંડની ઘટના જાહેર થઈ તેના બીજા દિવસે બુધવારે વર્તેજ પોલીસ સ્ટેશનના 4 કર્મચારી અને નીલમબાગ પોલીસ સ્ટેશનના એક મહિલા કર્મચારીને સસ્પેન્ડ કરી દીધા છે. ભાવનગરના રેન્જ આઈજી રાજેન્દ્ર અસારીએ ગત ગુરુવારે સવારે વર્તેજ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસબી પઢેરિયાને સસ્પેન્ડ કરી દીધા છે. આ જ દિવસે ગુરુવારે બપોરે રાજ્યના પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહ મલિકે ભાવનગર જિલ્લા એલસીબીના શક્તિશાળી ગણાતા પીઆઈ મયુરધ્વજસિંહ સરવૈયાને સસ્પેન્ડ કરી દીધા. ભાવનગર લઠ્ઠાકાંડની ઘટના માટે નાના કર્મચારીથી લઈને આઈપીએસ અધિકારી સુધીના તમામ જવાબદાર છે. જોઈએ હવે કોનો વારો પડે છે કે પછી કાર્યવાહીનો કોરડો સરકાર કોરાણે મૂકી દે છે. આ મામલે આપ શું કહેવા માંગો છો અમને કમેન્ટમાં જરૂર જણાવશો અને નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઇક કરો અને સબસ્ક્રાઇબ કરો.